ખેરાલુ શહેરના ગોગા ફાર્મ ખાતે સાકરતુલા અને રમણનો કાર્યક્રમ યોજાયો। વાણીનાથ મહાદેવ મંદિર તરફના અગ્રણી મહંત દશરથગીરી બાપુના આગમન બાદ તેમણે આશીર્વચન આપ્યા। નિવૃત્ત મામલતદાર અને ભુવાજી શકરાભાઈ રબારી પણ સાથે રહ્યા। દશરથગીરી બાપુએ અશોકભાઈ દેસાઈના ઘરે પાઠ પર બેસી ધાર્મિક વિધિ કરીને પરિવારને આશીર્વચન આપ્યા। બળદેવભાઈ રબારી ખેરાલુ સહિત સંતો હાજર રહ્યા। અમૂલ ફેડરેશનના ચેરમેન અને દૂધસાગર ડેરીના ચેરમેન અશોકભાઈ ચૌધરી સહિત ધારાસભ્ય સરદારભાઈ ચૌધરીની સાકરતુલા કરવામાં આવી। ગોગા ફાર્મના અશોકભાઈ દેસાઈ અને સુભાષભાઈ દેસાઈ પરિવાર દ્વારા સુંદર આયોજન કરવામાં આવ્યું। દૂધસાગર ડેરીના ડિરેક્ટર એનડી ચૌધરી ઉણાદ સહિત પ્રવીણાબેન ચૌધરી ફતેપુરા અને વસઈ ગામના સરપંચ પાર્વતીબેન ચૌધરી અને વડનગર નગરપાલિકાના પૂર્વ ઉપપ્રમુખ કાનાજી ઠાકોર પણ સન્માન કરવામાં આવ્યું। ખેરાલુ ગંજ બજારના ચેરમેન રામજીભાઈ ચૌધરી મદરોપુર અને પવનભાઈ ચૌધરી, હેમંતભાઈ શુક્લ સટલાસના તાલુકા ભાજપ પ્રમુખ વિરેન્દ્રસિંહ ચૌહાણ, પરથીભાઈ ચૌધરી, જેઠાભાઈ પ્રજાપતિ, રામસંગભાઈ બી ચૌધરી અને નાગરિક બેંક ડિરેક્ટર ગોવિંદભાઈ પ્રજાપતિ, સરપંચ એસોસિએશનના પ્રમુખ દિનેશભાઈ ચૌધરી હિરવાણીએ સ્ટેજ પર સ્થાન લીધું। અમૂલ ફેડરેશનના ચેરમેન અશોકભાઈ ચૌધરી સહિત ધારાસભ્ય સરદારભાઈ ચૌધરીનું ભવ્ય સ્વાગત સન્માન કરવામાં આવ્યું। ગોગા મહારાજના મંદિરે દર્શન કરી બંનેની સાકરતુલા કરાઈ, ત્યારબાદ સ્ટેજ પર લઈ જવાયા તેમનું ભવ્ય સન્માન કરવામાં આવ્યું। જગુભાઈ દેસાઈ અને સુભાષભાઈ દેસાઈ સહિત ગોગા ફાર્મના માલિક અને ખેરાલુ ડેરીમાં સૌથી વધુ દૂધ ભરાવનાર, વાર્ષિક 85 લાખથી વધુ રકમ લેનાર, સફળ પશુપાલન કરનાર જાગૃત ખેડૂત મંજુલાબેન અશોકભાઈ જીવજીભાઈ દેસાઈ પરિવાર દ્વારા મહેમાનોનું ફૂલહાર પહેરાવી, સાફો બાંધીને શાલ ઓઢાડી સન્માન કરાયું। સ્ટેજ પરથી તરફ વાળીનાથ મહાદેવ મંદિરના સદ દશરથગીરી બાપુએ પ્રથમ આશીર્વાદ આપ્યા અને ધારાસભ્ય સરદારભાઈ ચૌધરીએ વિકાસની વાતો કરી તો દૂધસાગર ડેરીના ચેરમેન અશોકભાઈ ચૌધરી પશુપાલક અને દૂધસાગર ડેરીના કાર્યકાળની રૂપરેખા આપી હતી। મોટી સંખ્યામાં ઉપસ્થિત લોકો માટે મંજુલાબેન અશોકભાઈ દેસાઈ અને સુભાષભાઈ દેસાઈ પરિવાર તરફથી સંતો માટે સમૂહ ભોજનની વ્યવસ્થા કરવામાં આવી હતી। રાત્રે ગોગા મહારાજના મંદિરે રમણનો કાર્યક્રમ પણ યોજાયો। મોટી સંખ્યામાં ભુવાજીઓ ઉપસ્થિત રહી ધાર્મિક વિધિમાં ભાગ લીધો। ઓનલાઈન ટીવી ન્યૂઝ ફારૂક મેમણ, ખેરાલુ।